ચાલો મિત્રો, તૈયાર ફિઝિક્સ ભણવા માટે? આજે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 1 ની અંદર આપણે આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક જે છે એ છે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. હવે ગયા વિડીયોની અંદર જે છે વિદ્યુત ક્ષેત્રનો કોન્સેપ્ટ જે છે એ મેં તમને સમજાવ્યો. ખાસ એ લેક્ચર તમે ન જોયો હોય તો સૌપ્રથમ એ જોઈ લેજો એટલે વધારે ખ્યાલ આવશે તમને. ચાલો, અહીંયા કોઈ આપણે સ્ત્રોત વિદ્યુતભાર લઈએ ક્યુ, જે અહીંયા ઉગમ બિંદુ પર જે છે એને આપણે જકડી રાખેલો છે. એટલે કે ઉગમ બિંદુ ઉપર કોઈ સ્ત્રોત વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે. કેપિટલ ક્યુ થી આર અંતરે આવેલા પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. હવે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે જરૂર શેની પડશે? પરીક્ષણ વિદ્યુતભારની. એટલે આ સ્ત્રોત વિદ્યુતભારથી ખૂબ દૂર આપણે પરીક્ષણ વિદ્યુતભાર લઈએ અને આપણી ટેક્સ્ટબુક પ્રમાણે પરીક્ષણ વિદ્યુતભાર જે છે એ એકમ ધન વિદ્યુતભાર હોવો જોઈએ. બરોબર, એટલે 1 કુલમ વિદ્યુતભાર હોવો જોઈએ એવું કહી શકીએ આપણે, અને ધન ભારિત હોવો જોઈએ. તો આ પરીક્ષણ વિદ્યુતભારને જ્યારે આપણે અહીંયા પી બિંદુએ લાવીએ, એટલે કે પી બિંદુ પાસે આપણે એને મૂકીએ, તો આ સ્ત્રોત વિદ્યુતભાર વડે એના પર લાગતું બળ, તો બળનું સૂત્ર શું થશે? એફ બરાબર કે બંને વિદ્યુતભારનો ગુણાકાર, એટલે કે ઇન્ટુ કેપિટલ ક્યુ ઇન્ટુ સ્મોલ ક્યુ, છેદમાં બંને વચ્ચેના અંતરનો વર્ગ. ચાલો, તો આ જે છે એ બળ થઈ ગયું કેપિટલ ક્યુ વડે સ્મોલ ક્યુ પર લાગતું. હવે આપણે વ્યાખ્યાયિત કરવું છે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ શું છે? એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતું બળ છે. બરોબર, તો ઈ બરાબર આપણે લખી શકીએ એફ ના છેદમાં ક્યુ. હવે એફ નું સૂત્ર મૂકી દઈએ આપણે, તો એફ કેટલું છે? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છેદમાં આર નો વર્ગ. હવે સ્મોલ ક્યુ જે છે એક છેદમાં છે, સ્મોલ ક્યુ કેન્સલ કરીએ તો ઈ બરાબર મને શું મળશે? કે ક્યુ અપોન આર સ્ક્વેર મળશે. લે, તો આ જે છે એ બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. અહીંયા ક્યુ એટલે સ્ત્રોત વિદ્યુતભાર થયો કે જેના લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, અને આર એટલે શું થયું? વિદ્યુતભારથી એ બિંદુનું અંતર કે જે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. બરાબર, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે એને દિશા પણ હોય, અને દિશા દર્શાવવા માટે આપણે એકમ સદિશનો ઉપયોગ કરીએ. હવે સામાન્ય રીતે એક્સ દિશામાં હોય તો આઈ કેપ વાપરીએ, વાય દિશામાં હોય તો જે કેપ આપણે વાપરીએ. તો એવી જ રીતે મારે વિદ્યુત ક્ષેત્રનો એવો એકમ સદિશ દર્શાવવો છે કે જેના પર હંમેશા ક્ષેત્રની દિશા હશે. તો હવે ધ્યાનથી તમે સમજો, આ વિદ્યુતભાર છે, આ બિંદુ છે, એટલે આ જે આપણે દોરીએ છીએ એ બંનેને જોડતો સ્થાન સદિશ છે. એટલે આર જે છે એ ઓ અને પી બિંદુને જોડતો સ્થાન સદિશ છે. એટલે ક્ષેત્રની દિશા જે છે એ હંમેશા આ સ્થાન સદિશ પર જ આવશે. કઈ રીતે? જો આ વિદ્યુતભાર ધન હશે તો એની માટે ક્ષેત્રની દિશા બહારની તરફ આવશે, પણ હશે તો આ સ્થાનાંતર સદિશ અથવા જે સ્થાન સદિશ જે છે એની દિશામાં તે એ જ રેખા ઉપર હશે. બરોબર, જો આ ઋણ વિદ્યુતભાર હશે તો અંદરની તરફ હશે, પણ આવશે તો આ સ્થાન સદિશની જે રેખા છે એના પર જ આવશે. એટલા માટે વિદ્યુત ક્ષેત્ર માટે પણ એકમ સદિશ જે છે એ આર કેપ જ આવશે, જેમ બળમાં આપણે સમજ્યા હતા. બરોબર, એટલે હંમેશા ક્ષેત્રની દિશા જે છે એ વિદ્યુતભાર અને બિંદુને જોડતા સ્થાન સદિશની દિશામાં આવવાની છે. કાં તો બહારની તરફ હશે કાં તો અંદરની તરફ હશે. એટલે એકમ સદિશ જે છે અહીંયા શું લખાય? આર કેપ લખાય. બિંદુવત વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુતભારના સમપ્રમાણમાં છે, અને વિદ્યુતભાર અને બિંદુ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત સંબંધમાં છે. તો 2 માર્કમાં આપણને થિયરીમાં પ્રશ્ન પૂછી શકે કે બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ધારો.
ચાલો તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, ખાસ કરીને એનું મૂલ્ય MCQ ને દાખલા ગણવામાં આપણને ખૂબ જ ઉપયોગી થશે. ચાલો આ થિયરી ક્લિયર થાય છે, સરસ. આગળ વધીએ. હવે એની પછીનો આપણો કોન્સેપ્ટ જે છે એ છે વિદ્યુત ક્ષેત્રની વિશેષતા. ચાલો વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ. સૌથી પહેલું કે જે વિદ્યુતભારનું ક્ષેત્ર નક્કી કરવું છે એને કહેવાય સ્ત્રોત વિદ્યુતભાર. જે વિદ્યુતભારનું આપણે ક્ષેત્ર નક્કી કરવું છે એને શું કહેવાય? સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય. હવે એનું ક્ષેત્ર આપણે શેની મદદથી નક્કી કરીએ? તો કે પરીક્ષણ વિદ્યુતભારની મદદથી. એટલે કે જે વિદ્યુતભારની મદદથી ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવામાં આવે એ વિદ્યુતભારને શું કહેવાય? પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. જેની મદદથી આપણે સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરીએ એને શું કહેવાય? પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. પરીક્ષણ વિદ્યુતભાર જે છે, પરીક્ષણ વિદ્યુતભાર એકમ ધન વિદ્યુતભાર હોવો જોઈએ. એકમ ધન વિદ્યુતભાર હોવો જોઈએ. અથવા બીજી રીતે તમે એવું કહી શકો કે પરીક્ષણ વિદ્યુતભાર જે છે અત્યંત નાનો હોવો જોઈએ. એટલે કે Q ટેન્ડ્સ ટુ 0, ખૂબ જ નાનો હોવો જોઈએ. અને વિદ્યુતભારની નાનામાં નાની કિંમત કેટલી છે? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. આપણો મૂળભૂત વિદ્યુતભાર ઇલેક્ટ્રોન. આનાથી નાનું મૂલ્ય તો છે નહીં. એટલે નાનામાં નાનું શક્ય મૂલ્ય એટલું થયું. પણ આપણે સમજ્યા હતા થિયરીમાં કે ગણતરીની સરળતા માટે આપણે એકમ ધન વિદ્યુતભાર લઈએ છીએ, એટલે કે 1 કુલંબ હોવો જોઈએ. અને લેવાનું કારણ શું છે? તો કે પરીક્ષણ વિદ્યુતભાર જે છે એ સ્ત્રોત વિદ્યુતભારને ખલેલ પહોંચાડવો જોઈએ નહીં. અને આ બધા શબ્દો મેં ગયા લેક્ચરમાં તમને સમજાવ્યા હતા. ચાલો, એટલે પરીક્ષણ વિદ્યુતભાર એકમ ધન વિદ્યુતભાર હોવો જોઈએ. બીજી વાત કે સ્ત્રોત વિદ્યુતભાર જે છે, સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત નથી. એટલે કે સ્ત્રોત વિદ્યુતભારના લીધે કોઈ બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એમાં પરીક્ષણ વિદ્યુતભારનું જે મૂલ્ય છે એનું કોઈ મહત્વ નથી. એટલે કે એનું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત નથી. અહીંયા આપણે અગાઉ સૂત્ર પણ ધાર્યું અને એમાં તમે જુઓ ફક્ત કયો વિદ્યુતભાર આવે છે? સ્ત્રોત વિદ્યુતભાર આવે છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ એના વિદ્યુતભારના મૂલ્ય ઉપર આધાર રાખે છે, પરીક્ષણ વિદ્યુતભારના મૂલ્ય પર આધાર રાખતું નથી. ચાલો, આ ક્લિયર થાય છે વાત. એની પછીની વાત જે છે કે બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત સંબંધમાં હોય છે. હમણાં જ આપણે વાત કરી કે E સમપ્રમાણમાં 1/r². એટલે કે અંતર જેમ ઓછું હોય એમ ક્ષેત્ર જે છે એ વધારે હશે. એટલે જેમ તમે સ્ત્રોત વિદ્યુતભારની નજીક હશો એમ ક્ષેત્ર પ્રબળ હશે. અને જેમ સ્ત્રોત વિદ્યુતભારથી દૂર જઈએ એટલે R વધે, અને R વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ નબળું પડતું જાય. એટલે કે આ આપણો બિંદુવત વિદ્યુતભાર છે. તો બિંદુવત વિદ્યુતભારથી આપણે દૂર તરફ જઈએ તો આપણે એમ કહી શકીએ કે આપણે નિર્બળ ક્ષેત્ર તરફ જઈએ છીએ. એટલે જેમ દૂર જશું
એમ ક્ષેત્ર જે છે એ નિર્બળ થતું જશે. અને જો આપણે બિંદુવત વિદ્યુતભારની નજીક આવતા હોય તો આપણે એમ કહી શકીએ કે પ્રબળ ક્ષેત્ર તરફ આપણે જઈએ છીએ. એટલે કે વિદ્યુતભારની નજીક ક્ષેત્ર પ્રબળ હશે, જ્યારે વિદ્યુતભારથી જેમ દૂર જઈએ એમ ક્ષેત્ર નિર્બળ પડતું જશે. ખ્યાલ આવે છે? ક્લિયર થાય છે? ચાલ, એની પછી આપણે વાત કરીએ કે જો બિંદુવત ધન વિદ્યુતભાર હોય, બિંદુવત ધન વિદ્યુતભાર હોય તો એ પરીક્ષણ વિદ્યુતભાર પર ક્યાં બળ લગાડે? બહારની તરફ બળ લગાડે. એટલે બિંદુવત ધન વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ બહારની તરફ દર્શાવવામાં આવે. અને વિદ્યુત ક્ષેત્રની દિશા બીજું કાંઈ નથી, પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા બળની દિશા છે. બરોબર? એવી જ રીતે જો બિંદુવત ઋણ વિદ્યુતભાર હોય તો એ પરીક્ષણ વિદ્યુતભારને આકર્ષે, એના તરફ ખેંચે. એટલા માટે બિંદુવત ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે અંદરની તરફ કહેવાય. એટલે આમાં તમે એમ કહી શકો કે બિંદુવત ધન વિદ્યુતભારના ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી બહારની દિશા તરફ હોય છે. બિંદુવત ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી અંદર તરફની દિશામાં હોય છે. ખ્યાલ આવે છે આખું? આ વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ અથવા વિદ્યુત ક્ષેત્ર માટે મહત્વના મુદ્દાઓ છે. ક્ષેત્ર ભલે આપણે જોઈ ન શકીએ પણ અનુભવી શકીએ, એટલે ક્ષેત્ર જે છે એ વાસ્તવિક છે. તો એટલા મુદ્દાઓ જે છે એ ખાસ આપણે વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓમાં યાદ રાખવાના છે. થિયરીમાં પણ આપણને 2-3 માર્કમાં પૂછી શકે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ જણાવો. તો આ બધા મુદ્દાઓ છે જે આપણે લખવાના હોય છે. ચાલો, ક્લિયર થાય છે? એની પછીની આપણે થિયરી જોઈએ તો એ છે ઘણા બધા વિદ્યુતભારોને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એટલે કે વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત. આ મિત્રો શબ્દ મેં પહેલા સમજાવ્યો હતો કે સંપાતપણાનો સિદ્ધાંત દરેક ભૌતિક રાશિ માટે લાગુ પડે. સોરી, જ્યારે કોઈ પણ રાશિના તમારી પાસે એક કરતા વધારે મૂલ્ય હોય તો પરિણામી મૂલ્ય મેળવવા માટે આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે. હવે જો રાશિ અદિશ હોય તો અદિશ સરવાળો થાય, અને સદિશ રાશિ હોય તો સદિશના નિયમ મુજબ સરવાળો થાય. આપણે બળ માટે પણ સંપાતપણાનો સિદ્ધાંત જોયો હતો. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર માટે પણ સંપાતપણાનો સિદ્ધાંત છે. ધારો કે અહીંયા કોઈ પી બિંદુ છે, એની આસપાસ આપણે 2 કે 2 થી વધારે વિદ્યુતભારો જે છે એ લઈએ. ધારો કે મેં 3 વિદ્યુતભાર જે છે એ લીધા છે. બરોબર? તો પહેલો વિદ્યુતભાર અને પી બિંદુ વચ્ચેનું અંતર R1P આપણે કહીએ. એવી રીતે બીજો વિદ્યુતભાર અને પી બિંદુ વચ્ચેનું અંતર R2P કહીએ. ત્રીજો વિદ્યુતભાર અને પી બિંદુ વચ્ચેનું અંતર R3P કહીએ. મેં અહીંયા ઉદાહરણ તરીકે 3 વિદ્યુતભાર લીધા છે, વધારે હોઈ શકે. ચાલો, તો આ પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું. હવે સમજો કે જો કોઈ ક્યુ વિદ્યુતભાર હોય તેનાથી R અંતરે પી બિંદુ હોય તો હમણાં જ શીખ્યા વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? કે Q/R² જેટલું થાય. પણ આ એક જ વિદ્યુતભારના લીધે છે. હવે અહીંયા પી બિંદુની આસપાસ 2 કે 2 થી વધારે વિદ્યુતભાર છે. તો એવા કેસમાં પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેમ મેળવવું? તો કે દરેક વિદ્યુતભારનું પહેલા ક્ષેત્ર મેળવો. પહેલાના લીધે આપણે પી બિંદુ પાસે ક્ષેત્ર મેળવશું, બીજાના લીધે મેળવશું અને ત્રીજાના લીધે મેળવશું. હવે પી બિંદુ પાસે ટોટલ 3 વિદ્યુતભારના ક્ષેત્રો હાજર છે. તો પી બિંદુનું કુલ ક્ષેત્ર આપણે મેળવવું હોય તો એ ત્રણેયનો સદિશ સરવાળો કરવો પડે. એટલે આમ ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત શું થશે કે જ્યારે કોઈ બિંદુની આસપાસ 2 કે 2 થી વધારે વિદ્યુતભારો હોય ત્યારે તે બિંદુનું વિદ્યુત ક્ષેત્ર દરેક વિદ્યુતભારના ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું થાય. અને વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. તો હવે અહીંયા પી બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર ટોટલ મેળવવું હોય તો ઈ પી બરાબર શું થશે?
તો કે પહેલા વિદ્યુતભારનું ક્ષેત્ર વત્તા બીજા વિદ્યુતભારનું વત્તા ત્રીજા વિદ્યુતભારનું, અને ક્ષેત્ર સદિશ રાશિ છે તો સદિશના નિયમ પ્રમાણે સરવાળો કરવો પડશે. તમે દિશા પણ બતાવી શકો. ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર બહારની દિશામાં બતાવાય, ઋણ હોય તો અંદરની તરફ બતાવાય. અત્યારે ત્રણ વિદ્યુતભાર આપણે ધન લીધેલા છે, તો આ ધન વિદ્યુતભાર છે એનું ક્ષેત્ર આમ બહારની તરફ આવે, બહારની તરફ બતાવો તો અહીંયા પી બિંદુ પાસે આવી રીતે થશે, એટલે E1 થયું અહીંયા. એવી રીતે આ Q2 ધન છે તો એનું ક્ષેત્ર જે છે એ બહારની તરફ આવશે, બરોબર છે. હવે હંમેશા યાદ રાખજો, ક્ષેત્રની દિશા કઈ રીતે તમારે બતાવવાની, બિંદુ પાસે બતાવવાની, બરોબર છે, અને વિદ્યુતભારને ધ્યાનમાં રાખીને બતાવવાની. બીજી વસ્તુ, સૌ પ્રથમ વિદ્યુતભાર અને બિંદુને જોડતી રેખા તમે દોરી નાખો, એટલે આ વિદ્યુતભાર અને બિંદુને જોડતી રેખા થઈ ગઈ. હવે આ રેખા પર તમારે ક્ષેત્રની દિશા દર્શાવવાની છે. હવે આ વિદ્યુતભાર જે છે એ ધન છે, તો ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર બહાર નીકળતું, એટલે અહીંથી બહાર નીકળશે તો પી બિંદુ પાસે આવી રીતે થશે. હવે જો આ વિદ્યુતભાર ઋણ હોત તો ઋણ વિદ્યુતભારમાં ક્ષેત્ર અંદર તરફ આવતું હોય, બરોબર. ઋણ વિદ્યુતભારમાં આમ અંદર તરફ આવતું હોય તો પી બિંદુએથી મારે આમ બતાવવું પડે, તો જ અંદર તરફ થશે. બતાવવાનું ક્યાં છે, બિંદુ પાસે, પણ કોને ધ્યાનમાં રાખીને બતાવવાનું છે, વિદ્યુતભારને ધ્યાનમાં રાખી. સમજણ પડે છે? બિંદુમાં અંદર કે બિંદુમાં બહાર એવી રીતે બતાવવાનું નથી, વિદ્યુતભારને ધ્યાનમાં રાખીને બતાવવાનું છે. ક્લિયર થાય છે? ચાલ, એની પછી જે છે કે ભાઈ Q2 નું ક્ષેત્ર આ ધન છે તો ધનમાંથી બહાર નીકળે, એટલે અહીંયા E2 આપણે કહીએ આને, બરાબર. એવી રીતે Q3 નું ક્ષેત્ર, તો આ Q3 અને P ને જોડતો સ્થાન સદિશ થયો, એની ઉપર જ દિશા બતાવવાની. Q3 ધન છે તો ધનમાંથી ક્ષેત્ર બહાર નીકળે, એટલે અહીંયા આવશો તો આવી રીતે આપણે બતાવવું પડશે, એટલે આ E3 થઈ ગઈ. ચાલો, તો આ ત્રણેયની દિશા થઈ ગઈ, બરોબર. હવે આનું સૂત્ર આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ પી બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર E1 એટલે પહેલા વિદ્યુતભારના લીધે KQ1 છેદમાં R1P નો સ્ક્વેર, એટલે કે પહેલા વિદ્યુતભારથી પી બિંદુ સુધીનું અંતર. અને સદિશ સ્વરૂપે લખીએ તો આપણે એનો એકમ સદિશ પણ બતાવવો પડે, બરોબર. એવી જ રીતે બીજા વિદ્યુતભાર માટે થશે KQ2 છેદમાં R2P સ્ક્વેર અને R2P કેપ. એવી રીતે થશે KQ3 છેદમાં R13 સ્ક્વેર R3P સ્ક્વેર, R3P સ્ક્વેર અને R3P કેપ. લે, થઈ ગયો સરવાળ, બરોબર. હવે આવા n વિદ્યુતભારો હોય, પી બિંદુની આસપાસ n વિદ્યુતભારો હોય તો આ સૂત્ર જે છે એ આપણે n સ્વરૂપે E1 પ્લસ E2 પ્લસ અપ ટુ પ્લસ En સુધી આવશે. પછી E1 નું સૂત્ર મૂકી શકો, E2 નું મૂકી શકો, એવી રીતે n સુધી. હવે આ સૂત્રને n વિદ્યુતભાર માટેનું જે સૂત્ર છે એને આપણે શોર્ટકટમાં લખવું હોય તો સિગ્મા સ્વરૂપે દર્શાવીએ કે સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n કે QI છેદમાં RIP ઇન્ટુ RIP કેપ. હવે ધારો કે હું એવું કહું કે I બરાબર 4, તો એનો અર્થ એવો થયો કે પી બિંદુની આસપાસ 4 વિદ્યુતભાર છે, બરોબર. તો I બરાબર પહેલા હું 1 મૂકીશ, બરોબર, એટલે આ સૂત્ર બની જશે, વત્તા I બરાબર 2 મૂકીશ એટલે આ સૂત્ર બની જશે, વત્તા I બરાબર 3 મૂકશું આપણે એટલે આ સૂત્ર બનશે. એવી રીતે જેટલા વિદ્યુતભાર હોય એટલા વિદ્યુતભાર માટે આપણે શું કરવાનો છે, સરવાળો જે છે એ કરવાનો છે. ચાલો, ક્લિયર થાય છે? તો મિત્રો, આ લેક્ચરની અંદર જે છે એ આપણે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, બરોબર, ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રની વિશેષતા, અને એની પછી આપણી આ છેલ્લી થિયરી જે છે વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત. આ 3 ટોપિક જે છે આપણે ભણ્યા છીએ. આશા છે કે વ્યવસ્થિત આપને સમજાણું હશે. ચાલો, મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.